તલાટીની પરીક્ષા આવે એટલે ગુજરાતી વ્યાકરણનો ડર લાગે છે? ઘણા લોકો માટે આ માથાનો દુખાવો છે. પણ ચિંતા ના કરશો. આજે આપણે સાથે મળીને આ વિષયને એટલો સરળ બનાવી દઈશું કે તમને પણ મજા આવી જશે. તો ચાલો શરૂ કરીએ. આવું વારંવાર બને છે ખરું ને કે ગુજરાતી વ્યાકરણના વિભાગમાં જ ગુણ કપાઈ જાય? જો આવું થતું હોય તો સમજી લેજો કે આ સમસ્યા ફક્ત એક જણની નથી. લગભગ દરેક ઉમેદવાર આ જ મુશ્કેલીનો સામનો કરે છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ જે ચર્ચા છે ને એ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ સમજણથી તૈયારીમાં એટલો મોટો ફરક પડશે કે સફળતા એકદમ નજીક લાગવા માંડશે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગુજરાતી વ્યાકરણ આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે. કેમ કહેવાય છે કે આ વિભાગ કાં તો સિલેક્શન કરાવી શકે છે અથવા તો અટકાવી પણ શકે છે. જરા વિચારો, તલાટીની પરીક્ષામાં સીધા 5 થી 10 સવાલ તો ખાલી ગુજરાતી વ્યાકરણમાંથી જ આવે છે. આટલા માર્ક્સ એટલે સિલેક્શનમાં બહુ મોટો ફેર પાડી દે. જો આટલામાં જ મજબૂત પકડ આવી જાય ને તો સમજો કે અડધી લડાઈ તો એમ જ જીતી ગયા. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. વાક્ય બને છે કેવી રીતે? એના 4 મુખ્ય પાયા છે: સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ. ચાલો આ ચારેને એક પછી એક એકદમ સરળ રીતે સમજી લઈએ. તો સૌથી પહેલો પાયો છે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? સાવ સહેલું. દુનિયાની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે પછી કોઈ લાગણીનું નામ. બસ આ જ છે સંજ્ઞા. આખા વ્યાકરણનો બેઝ છે આ. હવે સંજ્ઞાના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ. પહેલું, વ્યક્તિવાચક એટલે કોઈનું પ્રોપર નામ, જેમ કે રામ. બીજું, જાતિવાચક જે આખી જાતિ બતાવે, જેમ કે માણસ. ત્રીજું, દ્રવ્યવાચક એટલે કે કોઈ પદાર્થ, જેમ કે પાણી. અને ચોથું, ભાવવાચક એટલે કે લાગણી, જેને આપણે ફીલ કરી શકીએ, જેમ કે પ્રેમ. ચાલો એક નાનકડો ટેસ્ટ થઈ જાય. પરીક્ષામાં આવો જ સવાલ પૂછાઈ શકે છે: પ્રેમ શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? વિચારો જોઈએ. પરીક્ષામાં બસ આ જ રીતે ઝડપથી વિચારવાનું હોય છે. અને સાચો જવાબ છે ભાવવાચક સંજ્ઞા. કેમ? કારણ કે પ્રેમ એક ભાવ છે. આપણે એને જોઈ કે અડી નથી શકતા, પણ અનુભવી શકીએ છીએ. સિમ્પલ. ચલો, સંજ્ઞા પછી આવે છે સર્વનામ. સર્વનામ એટલે એવા શબ્દો જે નામની જગ્યાએ વપરાય, જેમ કે હું, તમે, તે, આ. આનું કામ શું છે? વાક્યમાં વારંવાર એકનું એક નામ લેવું ના પડે ને, એટલે સર્વનામનો ઉપયોગ થાય છે. ઓકે, હવે વારો છે વિશેષણનો. વિશેષણ એટલે નામના વખાણ કરતો શબ્દ. એ સંજ્ઞા કે સર્વનામ કેવા છે એ બતાવે છે, એમના અર્થમાં કંઈક ઉમેરે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી તો છે, પણ કેવો? તો સારો વિદ્યાર્થી. અહીં સારો શબ્દ વિશેષણ છે. પરીક્ષા માટે એક જોરદાર ટ્રીક આપું. બસ એટલું જ ચેક કરવાનું. શું કોઈ શબ્દ સંજ્ઞાના ગુણ, આકાર કે રંગ વિશે વાત કરે છે? જો હા, તો આંખ બંધ કરીને સમજી લેવાનું કે વિશેષણ જ છે. આ ટ્રીકથી પરીક્ષામાં બહુ સમય બચશે. અને આપણા 4 પાયામાંથી છેલ્લો અને સૌથી અગત્યનો છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે એક્શન વર્ડ. જે શબ્દથી કોઈ કામ થતું હોય એવું ખબર પડે એને ક્રિયાપદ કહેવાય. જેમ કે ખાવું, જવું, લખવું. યાદ રાખજો, ક્રિયાપદ વગર કોઈ વાક્ય બની જ ન શકે. એ વાક્યનો જીવ છે. તો શબ્દોના પ્રકાર તો આપણે સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે આ શબ્દો એકબીજા સાથે જોડાય કેવી રીતે? તો હવે આપણે એ જ જોવાના છીએ. આ વિભાગમાં આપણે કાળ, સમાસ અને સંધિ જેવા મહત્વના ટોપિક્સ કવર કરીશું. કાળ તો બધાને ખબર જ હોય, પણ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. મુખ્ય 3 કાળ છે. વર્તમાનકાળ એટલે જે અત્યારે ચાલી રહ્યું છે, કરે છે. ભૂતકાળ એટલે જે પતી ગયું છે, કર્યો. અને ભવિષ્યકાળ એટલે જે હવે થશે, કરશે. બસ આટલું જ. હવે જરા ધ્યાનથી સાંભળજો. આ એવો ટોપિક છે જ્યાં સૌથી વધારે કન્ફ્યુઝન થાય છે: સમાસ અને સંધિ. ચાલો આ કન્ફ્યુઝન આજે હંમેશા માટે દૂર કરી દઈએ. સમાસમાં 2 આખા શબ્દો જોડાય છે, જેમ કે રાજા અને પુત્ર જોડાઈને બન્યું રાજપુત્ર. જ્યારે સંધિમાં 2 અક્ષરો જોડાય છે, જેમ કે વિદ્યાનો આ અને આલયનો આ જોડાઈને વિદ્યાલય બન્યું. બસ આટલું યાદ રાખો. સમાસ એટલે શબ્દોનું જોડાણ, સંધિ એટલે વર્ણોનું જોડાણ. ક્લિયર? ચાલો
હવે થોડું આગળ વધીએ અને ભાષાની કેટલીક વધુ રસપ્રદ બાબતો જોઈએ. આ એવા ટોપિક્સ છે જે સહેલા છે અને જેમાં માર્ક્સ સહેલાઈથી મળી શકે છે. આપણે વાત કરીશું અલંકાર, રૂઢિપ્રયોગ અને જોડણી વિશે. અને આ બધામાં ખાસ ફોકસ કરવાનું છે અલંકાર પર. આ ટોપિકને ભૂલથી પણ છોડતા નહીં. તલાટીની પરીક્ષામાં આમાંથી સવાલ હોય ને હોય જ છે. એકદમ ક્લાસિક ઉદાહરણ જોઈએ. ચાંદ જેવો ચહેરો. અહીં શું થયું? ચહેરાની સરખામણી સીધી ચાંદ સાથે કરી. જ્યારે પણ એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે એને કહેવાય ઉપમા અલંકાર. છે ને એકદમ સહેલું? તો પછી પરીક્ષામાં ઉપમા અલંકારને સેકન્ડોમાં કેવી રીતે ઓળખવાનો? એના માટે એક શોર્ટકટ છે. વાક્યમાં બસ આટલા શબ્દો શોધવાના: જેવું, જેમ, સમાન કે સરખું. જો આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો 99% એ ઉપમા અલંકાર જ હોય. આટલું યાદ રાખશો એટલે 1 માર્ક પાક્કો. આ સિવાય બીજા 2 સ્કોરિંગ ટોપિક છે: કહેવતો અને રૂઢિપ્રયોગો, જેમાં સીધો અર્થ પૂછાય છે. અને બીજું છે જોડણી. જોડણીમાં તો ભૂલ થવી જ ના જોઈએ, કારણ કે એમાં રોકડા માર્ક્સ મળે છે. ચાલો, તો અત્યાર સુધીમાં આપણે વ્યાકરણના લગભગ બધા જ જરૂરી મુદ્દાઓ જોઈ લીધા. હવે વારો છે એક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝનનો, જેથી આ બધું મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો ચાલો મારી સાથે ફટાફટ બોલતા જાઓ. આપણે શું જોયું? સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, પછી કાળ, સમાસ, સંધિ અને છેલ્લે અલંકાર. બસ આ 8 ટોપિક એટલે સફળતાની ગેરંટી. તો આટલી સરળ રીતે બધું સમજ્યા પછી હવે લાગે છે ને કે ગુજરાતી વ્યાકરણ પર પકડ મજબૂત થઈ જશે? હવે પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે સૌ તૈયાર છે?